તો મારા ગાલ આવી ગયું તું પિમ્પલ. ઓ શીટ, હવે મારે તો આની દવા જ લેવી પડશે. ને ગઠું ચડી ગયું તું બારીમાં. એ નીચે ઉતરતું નહોતું. નાના રે બે ગઈ રમવા ડૉક્ટર અને નાખી દીધો કચરો ડબ્બામાં એના. અને નાના એના બે ગયા જમવા. જો એકદમ દેશી જમવાનું છે ને. હરીને તો તમને ખબર જ છે ભીંડા સિવાય કાંઈ ભાવતું જ નથી. તો એના માટે બનાવી દીધું આપણે ભીંડાનું રસાવાળું શાક. તમને શું ભાવે કમેન્ટમાં કહેજો. ત્યાં આવી ગયા હરી. તો એને રાવું કરવા માંડી કે મમ્મા મને મારે છે. તો હરીને મેં કીધું હાલો પહેલાં ખાઈ લો. તો એ બે ગયા જમવા. તો જો ચોળીને કર્યું છે ચીકણું. અને હું સૂઈ ગઈ હતી ઠેઠ ઉઠી 6 વાગે, કેમ કે મને આળસ બહુ ચડે. તમારા બેન જો જબલાથી રમવા માંડ્યા, નવી રમત હું જઈને તો. અને એના ગાલ જો એમ થાય ભટકું ભરી જાવ. તો હરી આવી ગયા તો ઘડીક ડાન્સ કરે ને ઘડીક સુવે. એની રમત જ કંઈક અલગ. પછી અમે નીકળી ગયા બહાર જવા, કેમ કે મારે ખાવાનું હતું બહાર. તો હરીને મેં કીધું ગાડી કાઢો તો 4 વ્હીલમાં જઈએ. તો એણે ગમના ગીત વગાડવાનું ચાલુ કરી. ભારે તમને તો ગમ આવી ગયું. ત્યાં પીઝા મંગાવી લીધા મેં. તો મને કે આવું રબરિયું હું ખાશો, તને કંઈ બીજું ખાવાનું નથી મળતું. ફૂલ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.